કેમ છો વિદ્યાર્થી મિત્રો? બચ્ચા પાર્ટી મજામાં ને? આપણે ચેપ્ટર 1ની અંદર એક્ઝામ્પલ 1.8 સુધી કમ્પ્લીટ કરેલું છે અને હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. કદાચ જો એક્ઝામ્પલમાં કંટાળો આવ્યો હોય તો નેક્સ્ટ લેક્ચરથી આપણે થિયરી પણ ચાલુ કરશું, પણ આજે એક્ઝામ્પલ 1.9 તરફ આપણે આગળ વધીએ. જવું છે ને? તૈયાર છો? જો વિડીયો બરાબર ધ્યાનથી જોતા રહેજો. બધા જ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે અને જેટલો એનો લખીને મહાવરો કરશો તમે એટલું જ તમારા માટે ફિઝિક્સની જે ગણતરી છે, દાખલાઓની જે ગણતરી તમારા માટે ખૂબ જ સરળ રહેશે. તો હવે આ તમારી સામે ખૂબ જ એક અગત્યની સંકલ્પના સાથેનું એક એક્ઝામ્પલ છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. તો એની રકમ પહેલાં આપણે સમજી લઈએ કે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. ખ્યાલ આવ્યો? જે આકૃતિમાં અહીંયા આપણે નીચે દર્શાવ્યું છે. પછી આપણે આકૃતિ સમજી લઈએ છીએ. તો આકૃતિમાં દર્શાવેલા જે A, B અને C બિંદુઓ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. ખ્યાલ આવ્યો? તો રકમ તમને બરાબર સમજાઈ હશે. આપણી પાસે બે વિદ્યુત ભારો છે, Q1 અને Q2, જેમાં એક વિદ્યુત ભાર પ્લસ અને બીજો માઇનસ છે અને બંનેના મૂલ્ય પાછા સમાન છે. તો તરત એક સંકલ્પના તમારી સામે આવશે. વ્યાખ્યા આવી, મૂલ્ય સમાન અને વિજાતીય. શું કહેવાય એને? અને પાછું પરિમિત અંતર. તો શું કહેશો એને? વિદ્યુત ડાયપોલ. ઓકે, વેરી ગુડ. તો વિદ્યુત ડાયપોલ માટેના એને અનુસંધાનમાં કેટલાક એક્ઝામ્પલ અહીંયા છે. તો એમાં 1.9 આપણે જોઈએ. તો પહેલાં તમે જોઈ શકો છો કે આપણી સામે બે વિદ્યુત ભાર Q1 = 10⁻8 કુલમ અને Q2 = -10⁻8 કુલમ. બરાબર? અહીંયાથી તમારી સામે આ બે વિદ્યુત ભારો આપણે મૂકેલા છે. હવે એમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0.1 મીટર છે. જે તમે જોઈ શકો છો કે 0.1 મીટર જે અંતર છે એને આપણે બે ભાગમાં વિભાજિત કર્યું છે. કુલ અંતર આપણું કંઈ તમને ખ્યાલ છે, ડાયપોલનું વચ્ચેનું કુલ અંતર કેટલું હોય છે? તો કે ભાઈ અહીંયા આપ્યું છે 0.1 મીટર. ચલો એના બે સરખા ભાગ કરીએ તો આપણને મળશે 0.05 મીટર અને 0.05 મીટર, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. ખ્યાલ આવી ગયો ને તમને? ઓકે. હવે આપણી પાસે ત્રણ બિંદુઓ છે, A, B અને C બિંદુ, જે અહીં મેં દર્શાવ્યા છે. જે આકૃતિમાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. કદાચ તમને એવું કન્ફ્યુઝન લાગે તો તમારી સામે ટેક્સ્ટ બુક લઈને બેસજો, વિડીયો પોઝ કરજો, આકૃતિ ધ્યાનથી સમજજો અને પછી ફરી પાછું વિડીયો ચાલુ કરી દાખલાને સમજવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટ બુક કરતાં ઘણી સરળ રીતે અહીંયા દાખલા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ધ્યાનથી વારંવાર વિડીયોને રિપીટ કરી જોજો, જેથી કરીને તમને બિલકુલ સરળતાથી આ દાખલાઓ સમજાય. ખ્યાલ આવ્યો? તો તમે જોઈ શકો છો એક બિંદુ A અહીંયા છે, બિંદુ B અહીંયા છે અને બિંદુ C તમારી સામે અહીંયા. આ ત્રણેય બિંદુઓ પાસે આપણે આ બંને વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે અહીંયા વાત કરીએ કે આ બિંદુ A તમારી સામે છે. પેલી સંકલ્પના તો યાદ છે ને કે ભાઈ ધન વિદ્યુત ભાર હોય એની વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ બાજુ હોય? તો કે ભાઈ બહાર નીકળતી દિશામાં. અને જો માઇનસ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર તરફની દિશામાં. તો આપણે એ બિંદુ પાસે આ સંકલ્પનાને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં સદીશો નક્કી કરવાના છે અને સદીશો દોરીએ છીએ. તો આ જે બિંદુ A છે એના ઉપર Q1 કે જે ધન વિદ્યુત ભાર છે, Q1 એ કેવો વિદ્યુત ભાર છે? ધન. અને Q2 પોતે માઇનસ છે. તો આ જે ધન વિદ્યુત ભાર છે
એના વડે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તમે બોલો. ચલો, આ એ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા માટે મેં તમને એક બહુ સરળ બાબત સમજાયેલી, સરળ બાબત કીધેલી. રિપીટ કરી નાખું છું કે તમારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી હોય એ બિંદુ પાસે તમારે એકમ ધન વિદ્યુત ભાર મૂકી દેવાનો. એ એકમ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા મળે તમને. તો જો અહીંયા આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ, ધન વિદ્યુત ભાર હું બોલું છું, અને આ પોતે ધન છે એટલે અપાકર્ષી બળ લાગશે, એટલે એની દિશા કઈ બાજુ હશે? આ બાજુ. આપણે એક નાનો સદિશ બનાવીએ છીએ અહીંયા. ખ્યાલ આવ્યો? સમજણ પડી? આ ધન વિદ્યુત ભારની દિશામાંનો સદિશ કઈ દિશામાં દેખાઈશ તમને? જમણી દિશામાં, જમણી તરફ. બરાબર ને? બિલકુલ ક્લિયર છે કે આ એ બિંદુ પાસે આ ધન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી તરફ તમને મળશે. અહીંયા જે બતાવ્યું છે મેં પરિણામી ક્ષેત્રની દિશા બતાવી છે, એનો સદિશ પરિણામી છે. ઓકે, એ આપણે સાથે સાથે સમજતા રહીશું. તો આને તમે નામ આપી શકો છો E1A, જે મેં નામ આપ્યું છે. બરાબર? હવે એ જ રીતે આ માઇનસ વિદ્યુત ભાર છે અને અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો છે, તો માઇનસ અને પ્લસ આકર્ષણ થશે. તો આકર્ષણની દિશા ખબર છે તમને? જે વિદ્યુત ભાર આકર્ષણ એટલે પોતાની બાજુ ખેંચે છે, મતલબ કે આ એ બિંદુ તરફ, એ બિંદુ પર આની ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો સેમ એ જ દિશામાં જમણી તરફ. મતલબ કે એ બિંદુ પાસે પ્લસ Q1 અને માઇનસ Q2 આ બંને વડે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એની દિશા આપણને જમણી તરફ મળે છે, બંને એક જ દિશામાં. એટલે E1A જે છે એ Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, E2A જે છે એ Q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, જે બંને એક જ દિશામાં મળશે જમણી તરફ, જે અહીં થિયરી મેં લખેલી છે. બીજું, બંને સમાન હશે કારણ કે બંને સમાન અંતરે છે. એ બિંદુથી Q1 અને Q2નું અંતર કેવું છે? બંને સમાન છે. સમાન અંતર હોય, વિદ્યુત ભાર સમાન મૂલ્યના તમને આપ્યા 10⁻8 કુલમ, તો પછી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સમાન. સમજણ પડી ગઈ? થિયરી ફટાફટ જોઈ લઈએ આપણે. તો આ એ બિંદુ માટેનું આપણે ક્લિયર કર્યું અત્યાર સુધી. સમજમાં આવ્યા? ઓકે. તો એ બિંદુ આગળ ધન વિદ્યુત ભાર Q1ને લીધે વિદ્યુત ક્ષેત્ર E1 એ જમણી તરફ, મેં જે બતાવ્યું છે E1 એ કઈ બાજુ હશે? જમણી તરફ. ઓકે, અહીંયા આ દિશામાં. અને ઋણ વિદ્યુત ભાર Q2ના લીધે, આ જે છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2A જે છે એ પણ જમણી તરફ, એની દિશા પણ આ જ છે. ઓકે, એ દર્શાવ્યું છે. અને બંને વિદ્યુત ક્ષેત્ર કેવા? સમાન મૂલ્યના છે. સમાન મૂલ્યના છે તો પછી એનું મૂલ્ય, તો વિદ્યુત ક્ષેત્ર માટે શોધવાનું સૂત્ર શું છે? KQ/R². બહુ સરળ સમીકરણ છે જે નીચે મૂકેલું છે. E1A ઇઝ ઇક્વલ ટુ E2A ઇઝ ઇક્વલ ટુ KQ/R². આમાં માત્ર કિંમત મૂકવાની છે. સમજણ પડી? ઓકે. તો હવે અહીંયા તમે જોઈ શકો કે તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q, તો આપણો ધન વિદ્યુત ભાર 10⁻8, અને અંતર કેટલું હતું? તો કે 0.5. કેટલું અંતર હતું? સોરી, 0.05 છે. અહીંયા સુધાર નાખજો અહીંયા થોડું. આ અંતર કેટલું છે? 0.05 નો સ્ક્વેર. આટલો સુધાર નાખજો. PDF કદાચ જે મોકલું છું એમાં પણ આટલો સુધારો કરી નાખજો. બરાબર? સમજમાં આ ગયા? ચલો, ઓકે. તો ચલો, આટલો સુધારો કરી નાખ્યો અહીંયા 0.05 સ્ક્વેર. હવે આનું તમે સાદુરૂપ આપશો તો તમને મળશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. ઓકે. હવે બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હતા એટલે અલગ અલગ શોધવાની કોઈ જરૂર રહેતી નથી. E1A ઇઝ ઇક્વલ ટુ E2A.
બંને પાછા જમણી તરફ છે એટલે બંનેનો શું થાય, સરવાળો થાય એટલે એ બિંદુ આગળનું આપણને પરિણામી ક્ષેત્ર મળશે. એ બિંદુ આગળનું પરિણામી ક્ષેત્ર ઈ એ ઇઝ ઇક્વલ ટુ E1A પ્લસ E2A. E1A કેટલા છે? 3.6 × 10⁴. સેમ મૂલ્ય E2A માટે 3.6 × 10⁴. સાદુરૂપ આપશો તો આ બંનેનો સરવાળો થશે, તમને મળશે 7.2 × 10⁴. ઓકે, કઈ બાજુ હશે એનું મૂલ્ય? જમણી તરફ. સમજ મેં અહીંયા તક? બિલકુલ કોઈ મુશ્કેલી નથી, સમજણ પડી ને? અને આ જે E1A છે એની દિશા મેં આકૃતિમાં અહીંયા તમને દર્શાવેલી છે ને સદીશ EA. કઈ બાજુ છે? જમણી. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ઓકે, ચલો હવે આપણે બી બિંદુ માટે વાત કરીએ તો બી બિંદુ એ પ્લસ Q1ની નજીક છે અને માઇનસ Q2થી દૂર છે. તો તમે જોઈ શકો છો કે આ જે બી બિંદુ છે એનું પરિણામી ક્ષેત્ર કઈ બાજુ હશે એ મેં દર્શાવી દીધું છે અગાઉથી, ડાબી તરફ. પણ કેમ ડાબી તરફ એ સમજી લો. તો આ જે બી બિંદુ છે ને એના પર આ Q1 જે ધન વિદ્યુતભાર છે એના વડે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ દિશામાં હોય? મેં તમને કીધેલું છે ક્ષેત્રની દિશા જે બિંદુ પાસે મેળવવી હોય એ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકી બળ જે દિશામાં લાગે એ દિશામાં ક્ષેત્રની દિશા મળે. ચલો અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકો તો આ ધન વિદ્યુતભાર, અપાકર્ષી બળ હંમેશા કઈ દિશામાં હોય? તો કે ભાઈ દૂરની તરફ. અને ધન વિદ્યુતભારનું ક્ષેત્ર દૂર તરફ એટલે આ બાજુ તમને મળશે. આપણે મૂલ્ય આપી દઈશું એનું, આને E1B. શું નામ આપશો? આ કઈ મળ્યું? E1B તમને કઈ બાજુ મળે છે? ડાબી તરફ. ઓકે, અહીં નજીક છે 0.05 મીટરના અંતરે. પણ આ જે માઇનસ Q2 વિદ્યુતભાર છે એ દૂર છે. કુલ અંતર કેટલું થશે? તો તમે જોઈ શકો છો અહીંયા આ અંતર જે છે એનો સરવાળો થશે. ખ્યાલ આવી ગયો તમને અહીંયા? તો હવે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? Q2 માઇનસ છે તો આના ઉપર જે એકમ ધન વિદ્યુતભાર છે એનું આકર્ષણ આ બાજુ હશે તો આ તમને મળશે E2B. અને આ શું મળ્યું તમને? E1B. ઓકે, આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ મૂલ્ય સમાન નથી એટલે બી બિંદુ પાછળ તમને કંઈક પરિણામી ક્ષેત્ર મળશે. ઓકે, ચલો એના માટે આપણે પાછળ ગાણિતિક રીતે જોઈ લઈએ. તો હવે બી બિંદુ આગળનું જે ક્ષેત્ર છે, બી બિંદુ આગળ ધન વિદ્યુતભાર Q1ને લીધે વિદ્યુત ક્ષેત્ર E1B ડાબી તરફ, જે આપણે અગાઉ આકૃતિમાં મેં તમને સમજાયેલું છે. કઈ બાજુ હતું? ડાબી તરફ. આકૃતિ ફરી પાછું તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. ડાબી તરફ તમને મળશે. બરાબર, ચલો એનું મૂલ્ય શોધી લઈએ. E1B ઇઝ ઇક્વલ ટુ, ફરી વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર KQ/R². તો K માટે 9 × 10⁹, વિદ્યુતભાર 10⁻8 અને અંતર કેટલું છે? તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર Q1 વિદ્યુતભારથી બી બિંદુનું અંતર કેટલું છે? 0.05 મીટર. આ બાજુ છે ને E1B ડાબી તરફ, આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે. બરાબર, ચલો ઓકે, સાદુરૂપ આપશો. સેમ ઉપરનું જે મૂલ્ય છે એવું જ તમને મૂલ્ય મળશે. 3.6 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. સમજણ પડી ગઈ? ચલો હવે બી આગળ ઋણ વિદ્યુતભાર Q2 જે છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર E2B. મેં કીધું ને ઋણ વિદ્યુતભાર પોતાની તરફ ખેંચે છે એટલે આકર્ષિત કરશે એટલે E2B જમણી તરફ તમને મળશે. ચલો E2B માટે KQ/R². K માટે 9 × 10⁹. વિદ્યુતભાર કેટલો છે? તો તમે જોઈ શકો છો વિદ્યુતભાર કેટલો હશે? 10⁻8. અને અંતર કેટલું? તો કે 0.05 પ્લસ 0.05 પ્લસ 0.05 એટલે 0.15 થાય એનો સ્ક્વેર. સાદુરૂપ તમે આપશો તો તમને મળશે 4 × 10⁻³ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. આપણે થોડી આની સાથે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોવાથી 10⁻⁴ જે ઘાત છે એ સમાન લેવા માટે અહીંયા 10⁴ આપણે કરેલી છે.
તો અહીંયા 10⁴ કરવા માટે દશાંશચિહ્ન આપણે કશું કરીએ, ડાબી તરફ એક સ્ટેપ ખસેડીએ છીએ, એટલે 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. તમે બંનેમાં જોઈ શકો છો કયું ક્ષેત્ર વધુ છે અને એના આધારે આપણને પરિણામી ક્ષેત્ર મળશે. તો બી બિંદુ આગળ કુલ ક્ષેત્ર કેટલું બી બિંદુ આગળનું, તો તમે જોઈ શકો છો કે ભાઈ બી બિંદુ આગળ જે છે ને એ E1 બી શું છે, ગ્રેટર ધેન E2 બી છે. ઓકે, હવે E1 બી ગ્રેટર ધેન E2 બી છે એટલે સ્વાભાવિક છે કે E1 બીમાંથી આપણે E2 બી બાદ કરવાનું છે. તો કિંમત બી મૂકી દો. E1 બી કેટલા છે, 3.6 ગુણ્યા 10⁴. E2 બી કેટલા છે, તો કે 0.4 ગુણ્યા 10⁴. સાદુરૂપ આપશો તો તમને 3.6 માંથી 0.4 બાદ કરી નાખો, કારણ કે આ કોમન લઈ લો તો આ બંનેની બાદબાકી થાય. 3.2 ગુણ્યા 10⁴. કઈ બાજુ મળશે, તો કોણ વધુ છે, કોણ મોટું છે, E1 બી. અને E1 બીની દિશા કઈ હતી, ડાબી તરફ છે. તમે જોઈ શકો છો. તો પરિણામી ક્ષેત્ર પણ તમને કઈ બાજુ મળશે, ડાબી તરફની દિશામાં. સમજમાં આવ્યા? શાંતિથી વિડીયો પોઝ કરીને વિદ્યુત ક્ષેત્ર માટેનું જે સમીકરણ છે એને ધ્યાનમાં રાખીને આપણે અને આગળની આકૃતિ તમારી સામે છે. આકૃતિ ના હોય તો 2-3 વખત દોરી દરેક બાબતોને E1 બી, E2 બી વગેરે બધું જ દર્શાવીને તમે આ દાખલોને આગળ કન્ટિન્યુ કરી શકો છો, જેથી આ બાબત તમને ખૂબ જ સરળતાથી સમજાશે. ઓકે, ચલો. તો હવે બિંદુ સી આગળનું પરિણામી ક્ષેત્ર. તો એના માટે ફરી પાછા આપણે આકૃતિમાં આવી જઈએ છીએ. અહીંયા આકૃતિ તમારી પાસે છે જ. ચલો, આ સી બિંદુ છે. હવે સી બિંદુ પર આ બંને વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ દિશામાં છે, તો આ ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર દૂર તરફની દિશામાં હોય, વિદ્યુત ભારથી બહાર નીકળતી દિશામાં. તો તમે જોઈ શકો છો કે આ સી બિંદુ આગળ Q1 વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 સી બહાર નીકળતી દિશામાં છે. સમજમાં આવ્યા? ઓકે, આ માઇનસ વિદ્યુત ભાર પોતાની તરફ ખેંચે છે એટલે એની દિશા કઈ બાજુ, અથવા વિદ્યુત ભાર તરફની દિશામાં તમને ક્ષેત્ર મળે એટલે એની દિશા આ બાજુ છે. શું છે, E2 સી. મેં દર્શાવ્યું છે. આ બધી બાબતો તમે અહીંયા એ બિંદુ અને બી બિંદુ પાસે પણ દર્શાવી શકો છો મોટી આકૃતિ દોરીને, જેથી બહુ સરળતાથી આ બાબત તમને સમજાશે. તો હવે તમે જોઈ શકો છો કે સી બિંદુ પાસે તમને 2 સદિશ મળે છે, E1 સી સદિશ અને E2, અને બંનેનો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી તમને છેલ્લે મળે પરિણામી સદિશ EC. તો આપણે હવે તમે જોઈ શકો E1 સી અને E2 સી તમે જુઓ, બંનેની દિશા ભલે જુદી હોઈ શકે પણ બંને વિદ્યુત ભાર સમાન અંતરે છે. 0.1 મીટર અંતર અને 0.1 મીટર અંતર, બંનેનું અંતર સમાન છે. અંતર સમાન, વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે, તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે, સમાન મળશે તમને. તો આપણે પાછળ જોઈ લઈએ આ થિયરીની અંદર. તો સી આગળ Q1 અને Q2 દરેકને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું માન E ઇઝ ઇક્વલ ટુ, એટલે કે EC ઇઝ ઇક્વલ ટુ કેવું હશે, સમાન. અહીં આપણે લખી નાખીએ છીએ સમાન હશે. બરાબર? તો પછી એનો સરવાળો સમાન હશે પણ કેટલું હશે, તમે જોઈ શકો છો કે EC ઇઝ ઇક્વલ ટુ E1 સી ઇઝ ઇક્વલ ટુ E2 સી. ઓકે, ચલો. તો મૂલ્ય મૂકી દો અહીંયા તમે, કે Q/R², કે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻8, અને અંતર કેટલું હતું બંને વિદ્યુત ભારથી, 0.1, એનો સ્ક્વેર. સાદુરૂપ તમે આપશો તો 9 ગુણ્યા 10⁹ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1 તમને સી બિંદુ પાસેનું ક્ષેત્ર મળશે. હવે બંને સમાન છે એ તો મળી ગયું, ચલો. પણ પરિણામી ક્ષેત્ર EC કેટલું મળશે તમને, સોરી આ જે છે EC નથી, એ આપણે ધાર્યું છે આ બંને માટે. આ બંને માટે આપણે એ ધારી લીધેલો છે. ઓકે, ચલો. તો સી આગળનું પરિણામી ક્ષેત્ર કેટલું, તો EC ઇઝ ઇક્વલ ટુ E1 સી પ્લસ E2 સી. સદિશોનો સરવાળાની જે રીત છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો તમે ઉપયોગ કરો. બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે, તો આકૃતિમાં તમે જોયું હશે, આકૃતિમાં એ બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે, તો સમાંતર બાજુ સમાન
સમબાજુ ત્રિકોણ છે તો આ મૂલ્ય અને આ ખૂણો બંને કેવા હશે? સમાન. આ 60નો ખૂણો હશે, આ પણ 60નો ખૂણો, એટલે કુલ ખૂણો કેટલો થયો? 120નો. બરાબર. તો 120નો બે સદીશો વચ્ચેનો અંતર ખૂણો કેટલો છે? 120નો ખૂણો છે. તો આપણું જે સદીશના સરવાળા માટેની જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી એ ફરી આપણે એપ્લાય કરીએ છીએ. E1C અને E2C માટે આપણે અહીંયા E ધારેલા છે, એનો ઉપયોગ કરી નાખીએ તો E² પ્લસ √E² પ્લસ E² પ્લસ 2EE આવે છે, પણ આપણે E² લખી નાખ્યું છે cos 120. તમને ખ્યાલ છે ખૂણો કેટલો છે? 120નો. ચલો E² અને E² એટલે 2E², અહીંયા 2E², cos 120 એટલે -1/2. તમે જોઈ શકો આ બંને ઉડી જશે. હવે તમને મળશે અહીંયા -E². તો 2E²માંથી -E² બાદ કરો તો શું મળશે? √E². આ રીતે મળશે, એ તમે લખી શકો છો E². ચલો E² જે છે એ તમે એનું રૂટ કરી નાખો તો છેલ્લે તમને શું મળશે? E. પણ E બરાબર તો કેટલા છે? તો અહીં શોધેલું છે 9 × 10⁻³ ન્યૂટન કુલમ ઇન્વર્સ 1. કઈ દિશા હશે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો. ઈસની દિશા કઈ છે? જમણી તરફની દિશામાં. ઓકે. તો આ થઈ ગયો આપણો બહુ ખૂબ જ અગત્યનો ટૉપિક અને અગત્યનું એક્ઝામ્પલ, જેના પરથી વિદ્યુત ક્ષેત્ર અંગેના તમામ જે બાબતો છે એ બહુ જ સરળતાથી તમે સમજી શકો છો. એટલે આ વિડીયોને વારંવાર તમે જોજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, અને તમે પણ વધુને વધુ જોઈ પૂરેપૂરી રીતે એની સંકલ્પના સ્પષ્ટ કરજો. ના સમજાય તો મને વોટ્સઅપ કરી તમે ક્વેરી પૂછી શકો છો. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળના એક્ઝામ્પલ સાથે. ગુડ બાય. આવજો.